દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસાહિત્ય. તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. પંચાલ સમાજ માટે ગૌરવ સમાન ગાયક નરેશ પંચાલ. નરેશ પંચાલ એટલે વર્ષોથી સંગીતની દુનિયા સાથે જોડાયેલું નામ, જે માયા પંચાલ અને નરેશ પંચાલની જોડી હતી. વર્ષો પહેલા માયાબેન પંચાલનું દુઃખદ અવસાન થયું. નરેશ પંચાલ એટલે જેમણે બાલકૃષ્ણ દવેથી લઈ અત્યાર સુધી દરેક ગાયકો સાથે પ્રોગ્રામ કર્યા છે. પ્રફુલ્લ દવેને પોતાના ગુરુ માને છે. એવા નરેશભાઈ પંચાલ પાસેથી જ આપણે એમની સંગીતની દુનિયાની સફર વિશે જાણીએ. જય માતાજી. હું છું લોકગાયક ગુજરાતનો નરેશ પંચાલ, અમદાવાદ. હું સંગીત તો મને નાનપણથી જ મળ્યું છે અને નાનપણથી એટલે કે હું મોસાળમાં વધારે રહેતો અને મામા પેલા મિસ્ત્રી કામ કરે અમારા પંચાલોમાં, તો એ કામ કરતા હોય. મિસ્ત્રી કામ કરીને કંટાળીને સાંજે પાવો લઈને બેસેલી, પાવો વગાડે ને હું એમની હારે બેહું અને એ પાવાના સૂર મારા જીવનમાં આજે પણ છે અને એ સંગીત મને મોસાળમાંથી મળ્યું. કેવા અને નાનપણથી પછી સંગીતમાં રસ હતો એટલે પંચાલનો દીકરો કારખાનામાં જાય કે એ બધું કામ કરે ટેકનિકલ લાઈન. પણ મને ટેકનિકલ લાઈન ન ગમી અને નાનપણથી મેં ઢોલક વગાડ્યું, બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા અને વગાડતા પછી મને એમાં ધીરે બધા કાર્યક્રમો, નાના કાર્યક્રમોમાં જઈએ આપણે. અને પછી ધીરે મને ઉંમર થતાં મને મારી પત્ની મળી, એ પણ સંગીતમાં જ હતી અને એ પણ સારી ગાયિકા માયા પંચાલ, જે આજે નથી પણ એને જરૂર યાદ કરવી જોઈએ. કેમ કે મને નરેશ પંચાલ તરીકે બધા ઓળખતા થયા, પણ એનું નામ પહેલાં બોલાય છે. માયા નરેશથી બધા મને વધારે ઓળખે, માયા નરેશથી. એટલે મેં લોકસંગીતમાં પછી ધીરે ઘણું ગાયું, ફિલ્મોમાં ગાયું, સિરિયલોમાં ગાયું અને સૌરાષ્ટ્રના તમામ કલાકારોની હારે, એટલે કે પ્રફુલભાઈ, હેમંતભાઈ, દિવાળીબેન, દમયંતીબેન, બધાની હારે ઘણા બધા કાર્યક્રમો કર્યા નાનપણથી અત્યાર સુધી. અને છેલ્લા 45 વર્ષ સુધી આ મારી અવિરત સંગીતની યાત્રા ચાલુ છે. હજુ પણ કાર્યક્રમો ચાલુ છે. કેવા પ્રકારના કાર્યક્રમો કરો તમે? હું લોકસંગીતના જ કાર્યક્રમ વધારે કરું છું. એટલે લોકસંગીતમાં ડાયરો, લગ્નગીત, રાસ ગરબા, ભક્તિ સંગીત, પ્રાર્થના સભા, આ બધી પ્રકારના કાર્યક્રમો કરું. તમે ને માયાબેને કેટલા કાર્યક્રમો કર્યા છે અંદાજે? કદાચ એની ગણતરી કરવી મુશ્કેલ છે, પણ અમે જ્યારે 2010 સુધી અમે સાથે હતા. 2010માં અમારાથી વિખૂટા પડ્યા અને પરમાત્માના ધામમાં ગયા. પણ 2010 સુધીમાં અમે કાર્યક્રમો કર્યા છે. એની કોઈ સીમા ગણતરી તો ના કહેવાય, પણ 5000 ઉપર થઈ ગયા હોય. કેમ કે ઘણા વર્ષો સુધી ગાયું એટલે અને એવરેજ પણ સારી હતી. મહિનામાં 15-20 પ્રોગ્રામની એવરેજ હતી મારી. એટલે કન્ટિન્યુ પ્રોગ્રામ તો રહેતા જ હતા અને અત્યારે પણ રહે છે. મહિનાના 10-15 પ્રોગ્રામ તો અત્યારે કરું છું. તમારું કોઈ ફેમસ જે ગીત તમને વધારે ગમતું હોય એવું ગીત ગાયન સંભળાવશો? મારા ગુરુ પ્રફુલ્લ દવે, અને પ્રફુલ્લ દવે જેટલા બધા ભજનો ગાયા, જેટલા ગીતો ગાયા, એ બધા જ હું ગાઉં છું. અને લોકો મને એ ગવડાવે છે. દરેક પ્રોગ્રામમાં એક ભજન એવું છે કે જે મને અવશ્ય લોકો ડિમાન્ડ કરે કે નરેશભાઈ આ તો ગાવું જ પડશે. એ મારા ગુરુએ ગાયું છે ફિલ્મ મા બાપ ફિલ્મમાં. અને એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું, એ કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું, એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. આ ભજન મને ગમતું ભજન છે અને લોકોને પણ વધારે ગમે છે. મારા ગુરુજીએ આપેલું છે. વિશેષ કંઈ તમે કહેવા માગતા હો? વિશેષમાં તો બસ આ 65 વર્ષની ઉંમર થઈ અને અવિરત સંગીતની યાત્રા હજુ ચાલુ છે. તો માતાજીનો ખૂબ પાડમાની આપણે ભગવાનનો, ઉપરવાળાનો અને આપણા માતા પિતાનો કે આપણને આ સંગીતના સંસ્કાર મળે અને હજુ સુધી એ અવિરત ચાલે છે. બસ એની કૃપા આપણા ઉપર કાયમ રહે અને બધા શ્રોતાઓ, મારા પ્રેમીઓ મને સાંભળે. આભાર. જય માતાજી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.